गणपति महाराज रवि भान साहेब सत साहेब अमरदास बाबा की सुभादान बाबा की बलदेवदास महाराज की वासुदेव महाराज की हरिदास बाबा की जगा महाराज की सब संतान की चार धाम की चार संप्रदाय की सात अखाड़ा की बावन द्वारा की अनंत कोटि विष्णु रमते राम की ज्ञान ध्यानी की स्वामी मकानी की कोठारी भंडारी की नागा देवान की गुपत पदर की नवनाथ की सर्व शक्तिमान आप शक्तिमान की ओम नमः दर्शन आवागमन की तड़े
સંશયનો ભાવ બહુ કઈ બદલે નહીં જેને આઠે સાચા સાહેબનો અંગ છે સદા ધણી રહે સાત વખતના શરીરમાં એને ઢાકા
બડા બાબા સને કરાવે તારા ઓલા બેદલ બડા બાબા સદગુરુ પ્રતાપ ચલો કહે અભિને કાકા જો આમને એટલું આગળ તો આજે બધાનો જે છે જે ભાવ અને જે પ્રેમને ભાવને જે જેને છે ને એને ગમે એટલા આપણે સામે કદાચ ખરાબ કે થોડું ઘણું કાઢવું હોય ને તો સીધું થઈ જાય. હાલો સાઈડ મારજો તો ભક્તરાજ દેવારામ સબ્જીરામ એમના જે ધર્મપત્ની જે નંદાબાઈ અને આજે આપણે જેના નિમિત્તનો જે પ્રસંગ હોય તો ખરેખર આપણે વતની તો આપણે વઢિયાર પંથકના જમીન મુકામ એમનું જે આપણે રહેણાંક ઘણા સમય પહેલા એ પોતે વઢિયારમાંથી રાજકોટ શહેરના આંગણે એ પોતે કને એ પોતે આજીવિકી જે ધંધો મહેનત મજૂરી કરી પોતાની જે આજીવિકા ચલાવવા માટે પોતે અહીં રહેતા હતા. તો અમારે દેવા ભગત પછી એમના દીકરા કિશનભાઈ પછી દેવા ભગતના બાપાનું નામ સબ્જીરામ પછી જે આપણે ગોદરબા અને એમના બાપુનું નામ ગોદરબા. તો આજે આપણે જો જેને આપણે જોયા હોય આપણે એની વાત તો કરી શકીએ એવું કંઈ નહીં. તો આજે જે ગોદરબા હતા અને એમના જે ધર્મપત્ની જેલીમાં અને અમારે જે હીરાભાઈનું જે મકાન થયું એ એમને પહેલા મકાન હતું અને એ તેમને થોડા ટાઈમ પોતે બંનેમાં પોતા એ ઘરની અંદર રહેતા હતા. પછી એ ટાઈમ એમના ભેગા ગાંડોભાઈ ને વેલોભાઈ ભેગા રહેતા હતા. એ ટાઈમે એમને લગ્ન બીજું નહોતું કર્યું. એટલે જે ગોદરબાનો જે પરિવાર સબ્જીરામ પછી આપણે
આજે ધોનિયા તો હતા ને કાનજીબા, પછી મુંબઈ રહેતો આપણે સિંગરબા, અમથુબા, અલગ આ બધા ભાઈઓને મેં જોયા છે. તો શું આપણે અમુક છેટા છેટા રહેતા હોય એટલે જો કે આપણે એટલે અમુક ટાઈમ નામ યાદ ના રહે. તો આ જે આપણે ગોદર પંજાબના જે પરિવાર તો બહુ મોટો છે, નાનો નહીં, વિશાળ પરિવાર છે. આપણે જે ગોદરબાનું જે આપણે નીતિમાં કાઢવા જઈએ એમ કે વિશાળ પરિવાર જેને કહેવાતો હોય. તો રાજકોટ ગામના આંગણે આજે નર્મદાબેનના જે પ્રસંગ નિમિત્તે જે ખરેખર કમાણી કોને નિષ્ફળ જાતી નથી. બોલે આપણે જન્મતા જ નાતાથી સંકળાયેલા હોઈએ, આપણે જન્મીએ ને ત્યાંથી નાતાથી સંકળાયેલા હોય, પણ જેને જે નાતો જાળવ્યો હોય એની જે તો મોટી મહાનતા કહેવાય. જેને જે નાતો જેનાથી જાળવ્યો ને એની જે મોટી મહાનતા કહેવાય. એક કહેવો છે કે દિવસ ઉગે ને ત્યાંથી સવાર. આપણે જેસેપીનો ઇતિહાસ લઈ લો, માલદીવનો ઇતિહાસ લઈ લો, લાખાનો ઇતિહાસ લઈ લો, બધા બારોટલે જ હતા. પણ જ્યારે આપણે સતી મુનિ ગુરુ મહારાજ મળ્યા તો છતાં જો આખોનો પલટો થયો તો બધા કોઈ વીર પુરુષ આજે એમને હજારો મનુષ્ય જેને વંદના કરી જેને દર્શને જતા હોય તો એમને જે જીવનની અંદર જે કંઈ કર્યું હું આપણે તો નથી જ કર્યું. પણ આપણે તો અમુક ટાઈમે અમારો સિદ્ધાંત છે, અમે પડદે વખાણ કરીએ. અમે સન્મુખ કોઈના વખાણ અમે કરવા માંગતા જ નથી. એનું એક કારણ છે, એટલે અમે પડદે વખાણ કરીએ. સન્મુખ કોઈના વખાણ અમે કોઈના નહીં કરીએ. એનું એક કારણ છે, અમારે તો અહમપણું હોય ને એને કાઢવાનું હોય, મેલિપા ઘાલવાનું ના હોય. એટલે અમારો જે એક ભાવ હોય કે પડદે રહી એમના વખાણ કરતા હોઈએ. જીવનની અંદર જેનાથી નાતો જાળવ્યો હોય. આજે આપણે નર્મદાબેને ભગતથી નાતો જાળવ્યો તો ભગતને એમ કહે તો ખુદ આપણા જે માલિક જે ખુદ રામદેવજી બાપુને પ્રાર્થના કરે કે પ્રભુ એક કામ કરો, મને હાજી કરો ને કે મન દઈ દો, એક કરો. આ મને ખરેખર ગમતું જ નથી. રામદેવજી બાપાને આ પ્રાર્થના કરી હતી એમને કે મને હાજી કરી દો ને કે મને તમે લઈ દો. અને આજે મારે જેને હું જે પ્રતિવર્તા ધર્મ પાડે જેમ હું જેને ભગવાન જો માનતી જ હોય કદાચ અને એ જો મારી સેવા કરે તો બરાબર તો છે જ નહીં. આજે જેના શરીર કોઈ કામ ના કરે એટલે હરેકને લાચારી ભોગવવી પડે છે. જેનું મનોબળ મજબૂત હોય ને અને બહુ વાંધો ના આવે એવો ભાવ લઈ એમના જીવનની અંદર એમનું જીવન પૂરું કર્યું. પતિવર્તા ધર્મ જેને કહેવાય, અતિથિ ધર્મ કહેવાય, સત્ય ધર્મ કહેવાય, નીતિ ધર્મ કહેવાય. ધર્મને તો ઘણી મહાપુરુષોએ બહુ વ્યાખ્યા આપી, પણ એ જો ધર્મને જો જાળવે એની જ એક તો મોટી મહાનતા છે. તો આજે આપણે જેવા ભગતના જે ધર્મપત્ની નર્મદાબેન એને બંને માણસો એમના નર્મદાબેનના 100 વર્ષ પૂરા થયા એટલે એમને જે સમાજની રીત રિવાજ પ્રમાણે એમના જે આ બારમુકો વધોત્સવો એમના નિમિત્તે જો ભજન હરિહર પ્રસાદ જે ગુરુ મહારાજના ગુણગાન આ બધા જેના એ નિમિત્ત જે નર્મદાબેનના જે પ્રસંગ નિમિત્તે આપણે બધા સૌ મળ્યા હોઈએ. જીવનની અંદર જ્યાં ભજન હરિહર પ્રસાદ 18 આલમની અંદર ખરેખર જે નીતિ સમાજ છે આપણે અહીંયા જ આ પ્રોગ્રામ થાય, પ્રસંગ થાય, ભજન કીર્તન સત્સંગ તમે જે ભગવાને ઘણું જેને આપ્યું હોય ને તો એમના આવે તેમ ના આવે.
છતાંય આપણે સમાજની અંદર ભલે એ નિમિત્તે ભાવે કે ગભાવે આજે 5 આત્માનો તૃપ્ત તો કરે છે નહીં. એક જ મોટા પુરુષે ઢાંક જબરી મારી. ભાણ સાહેબ કે ગાય વચ્ચે મુગડું તેનું વડ અન્ન. ભાણ સાહેબ કે ભરા પછી મોજું કરે મન. તો કવિ સાહેબે ઘણા ગ્રંથો લખ્યા જ છે, પણ એક ખાલી 2 શબ્દ એમને એવા લખ્યા. કબીર કહે કે માલ કો દો બાતા દીખલે, કર સાહેબ કી બંદગી તો ભૂખે કો પૂછે. બસ વાત સાહેબને આપણને કોઈ વધારે કોઈ વાત જ નથી કરી એમ નહીં. હરેક પુરુષા ભૂમિકા પડાવી ધર્મને મજબૂત રાખવા માટે. તો આજે આપણે હરિય પ્રસાદ બાપાનું જે રામદેવજી બાપાનું જે પાઠ પૂજા, 12 બીજના ધણી કહેવાય, અનંત ભગવાનના માલિક કહેવાય. તો તનભાઈ કે આપણે કાલે મોટા પુરુષો હજી કિલ્લો જે પાડેલો છે, આપણે હજી આપણો ભાવ એવો છે કે એ કિલ્લો આપણે મહાદેવા માંગતા જ નથી. ભલે જ્યાં સુધી લગડ ઢગર જ્યાં સુધી ચાલે ને ત્યાંથી જ ચાલવો. પછી ઠાકરની જેવી ઈચ્છા. તો બાપાને જે પાઠ પૂજા, ગુરુ મહારાજને ધામધૂમથી જેને સામયું કરી, ઘરે પધરામણી કરી, બધાએ દર્શન કર્યા. જેને ફૂલાની જે પથારીમાં જેને આપણે જે એમ કે એમને લાવી આરતી પૂજા, આ બધું આપણે જે નબદાબેનના પ્રસંગ નિમિત્તે બધું તાન મનથી આ બધે આપણે જે એમના પ્રસંગમાં આ બધું જે લાગતું હોય કે જે બન્યું તનમાંથી આ બધી સેવા કરી. તો પ્રથમ ખરેખર આ બધાનો ભાવ છે. જો અત્યારે જે હું બેઠો ને એ સમયની ઝલક એક અલગ હતી, અને અત્યારે જો જે ઝલક છે એ પણ અલગ છે. જે હું બોલું છું એ મારી મસ્તીમાં બોલું, ભાવથી નહીં બોલતો. બધાનો જો પ્રેમ છે ને ભાવ પીરા ને એ જ એમને મદદ કરી પાડે. જે તમારો પ્રેમ છે ને, તમારો જે ભાવ છે એ જ અમારે મોટી મહાનતા છે. જો પ્રેમનો જ આ કરી ભાવ છે ને કે બોલવાનો કોઈ વેત નહોતો, ના પાડી. અમારા રામચંદ્ર કાકા રહ્યા ને એ બાપુ કે બધા કે તાકી ગયા છે કે બે શબ્દો બોલી ગયા છે. છતાં એટલે બધાનો પ્રેમ, હું બહુ પ્રેમ જોઈને ખૂબ રાજી થયો. અને જે ગોદર પોજાનો જે પરિવાર, સમીરના જે વતની, અને આમ તો અમારા કુટુંબ જ થાય, અમારા કુટુંબના છે. અને અમારા માતાજીના ભુવા હતા ને એટલે અમારા કુટુંબ નાના કહેવાય. જે આપણે કામજીબા હતા ને એ અમારે માતાજીના ભુવા હતા. અમે માતાજીને માનીએ, ક્યાં નથી માનતા. એ ભુવા હતા જ અમારે. જ્યારે સારું પેલું કંઈ બી કામ હોય તો ભક્તાની ચાર કામ કરી દેતા હતા. તો આજે અમારું કુટુંબ કહેવાય. અને અમારા માટે તો ખરેખર અમે એ જ ભાવ લઈને તો બેઠા કે આ જગત છે ને એ બધું અમારું નહીં. ભલે જે સમગ્ર દેહ ધારણ કર્યું નહીં એ તો વાત એક અલગ છે. જો કે પણ અમારા માટે તો જે મહાપુરુષોના અધિકાર પદોમાં બેઠા હોય તો અમે તો એક ભાવ લઈને જ બેઠા હોઈએ. તો આજે આપણે એમનો જે પરિવાર બહુ મોટો વિશાળ કહેવાય. તો આજે ગુરુ મહારાજ રામદેવજી બાપાને જ્યાં પાઠ પૂજા, 12 બીજના ધણી, જે અનંત ભગવાનના જે માલિક, જ્યાં રવિભાણ સંપ્રદાય હરિભગતની જગ્યા, શ્રી રામજી મંદિર, અને પ્રથમ સદગુરુ ગિરધારામ ગુરુ હરિદાસજી બાપાના ચરણમાં વંદન કરીએ. આ તો જો અમરદાસજી બાપાનો ફોટો, આપણે જે વિષ્ણુ ભલે સાહેબ સંપ્રદાય પણ આપણો વ્યવહાર સીતારામનો, તો સીતારામનો ફોટો આપણે સીતારામનો ફોટો હોય. જેને આપણે માનીએ 12 બીજના ધણી રામદેવજી બાપાનો ફોટો હોય, ગુરુ મહારાજનો ફોટો હોય. અને જેને આપણે આદ્યાશક્તિને જો માનતા હોય એનો બી ફોટો હોય. આજે આપણે એમની બધાની આપણા પર નજર હોય તો આપણે કેટલા બધા ભાગશાળી કહેવાય. બધા એની આજે ભાગશાળી આપણે કહેવાય. તો આજે અનંત બ્રહ્માંડના જે માલિક, જેને વિષ્ણુ અવતાર કહેવાય, રામા અવતાર,
કૃષ્ણ અવતાર અને જે રામદેવજી બાપાના આજે સત્તરની જે કળા લઈ પોતે રણુજા બજાર પધાર્યા, તો એમના ચરણોમાં સસનંદનને પ્રણામ કરીએ. આ કોઈ સાધુ સંત ભૂપત હોય પ્રગટ હોય તો એમના શ્રી ચરણોમાં વંદન. આપણો જે ગત ગંગા દૂર દૂર ભલે આપણે વઢિયાર પંથકના કહેવાય પણ સગાવાલાનું નાટક કે સંકળાયેલા, તો ભલે આજે આપણે દુષ્કાળના લીધે આપણા સમાજને ક્યાં પથરા લપડાઈ આપણને ખબર નથી. કોઈ મુંબઈથી આવ્યા, કોઈ સુરતથી આવ્યા ગાંધીધામ, આપણા વડિયાના બધા ગામડાઓ, અને આજે નર્મદાબેનના જે પ્રસંગમાં એ બધા આવ્યા. પછી અમારે નવીનભાઈ ભાટી હાલ તો સંકેતો રહે, ખરેખર એમને રીતે હું આવકારું છું કે આજે આપણે પોતે ભજનનો આમંત્રણ સ્વીકારી લીધું, એમને ના જ ના પાડી ને કે આજે એમની ખબર છે કે એમ ઉપરાય ઉપરે ને પણ છતાં જે ભજનના એમનો પ્રેમી એટલે નવીનભાઈ ભાટી આજે 12 સુધી આપણે ગાંધીધામથી પધાર્યા બેન જવાના ચિરાગભાઈ, આપણે આનંદભાઈ, કિશન, વંજીરાના માનીગર, હે લાભુભાઈ, પછી અમારે ભાણો બધા આપણે ખૂબ આનંદ કરવા માટે ભેગા થયા. તો ફરીથી આપણે જે સગાવાલા બધાને જો આપણે ચહેરેથી તો બધા લગભગ આપણે કાયમના માટે એમના ભેગા રહેતા હોય એટલે બધાને ફરીથી ગુરુ મહારાજને ફરી પ્રાર્થના કરીએ કે હે ગુરુ મહારાજ, સદાના માટે મેં આપના ચરણોમાં ચિત્ત રાખી એક એવો ભાવ લઈ આજથી પ્રાર્થના કરીએ કે સદાના માટે બધાને સુખી રાખે, ખુશી રાખે. ધન્યવાદ. અને જે મહાપુરુષો એ દયાના સાગર છે, દયાળુ છે. ભલે ગીતાને બધી રચના તો રચી નાખી, પણ જો ખરેખર જો આપણા હાલની અંદર મહાપુરુષો આ ભૂમિકા પર ના આવ્યા હોત ને તો એમની સત્તાને કોણ ઓળખો? ભાણ સાહેબના સામે રવિ સાહેબ, જો ભાણ સાહેબ હતા તો સાહેબ સત્તાનો જેમને બધો મહિમા ગુણગાન જે એમની સત્તા જે ગુરુ ઘરની રવિ સાહેબ એવા સામે હતા. રવિ સાહેબના સામે મોરા સાહેબ હતા, જ્યારે કબીર સાહેબના સામે ધનવજી બાપા હતા. હાલની અંદર પીપળી ધામના સવારામ બાપા હતા. ભલે લેડીઝ હતા પણ જે ઠગુબા બલુદાસી બાપુને સિદ્ધ બનાવ્યા એમના બરાબર બનાવ્યા. અને એ જે આપણે જે સેવક જે બને એ તો ગુરુના ગુણગાન મહિમા તેમની ફરજમાં આવે. ભલે ગુરુ કરતા સેવક મોટા અધિક બની જાય પણ ગુરુ એ ગુરુ છે. બાકી ગુરુ ગાંડા, ગુરુ બાવડા, ગુરુ જીવન કા દેવ ઈસે હો જો સુપાત્ર તો કરે સદગુરાની સેવ. અને ખરેખર હમણાં નવીનભાઈ ભજન બોલ્યા ને, આ તો ખરેખર જે કોઈ સમજે ને એની જ મજા. હાલ કરમથી ઓહી છોડાવે ઓહી અમારો પીર. આ તો ખરેખર માનો લાઈવ પ્રોગ્રામમાં તો બધે આ ખરેખર આપણા જેટલી જગ્યાએ ભજન જોતા ભજન સાંભળતા હશે કે રાજકોટ ગામના આંગણે ભજન ચાલુ, આપણે બધા જે બેઠા એ બધા જોતા હોય. અને ઘર બેઠા જે કોઈ ભજન સત્સંગ જે સાંભળે તો ગુરુ બાદ એમને સદાના માટે સુખી રાખે, ખુશી રાખે. ધન્યવાદ. ને જે છે એમ મહાપુરુષોએ જ્યારે જ્યારે એમના સમાગત થાય અને એમની નજરમાં જ્યારે આવે અને જે હાલ કર્મથી ઓહી છોડાવે ઓહી અમારો પી, કે જે કર્મ મહાપુરુષો એમની નજરમાં કર્મ કોને કહેતા હશે. એક શબ્દ કાલે હું કેસેટને સાંભળ્યું તો મેં, છતાંય આપણને ખરેખર જગતને ખબર નહીં તો શું કરે. જગત એની જીવવાના છે જ્યાં ખબર જ નથી. એટલે જો બે પાઠ હાલે, જે પાછળ પણ જેવું આવવું હોય ને એવું આવે. તો આજે ફરીથી એક વાર આ બધાને સાજીંદાઓ આપણી ગતગંગા
આપણા વડીલો, માતાઓ, જે બાળકો, આ જે બધા જે નમ્રબેનના ભજન સત્સંગમાં ખૂબ આયા વધારે જેવા ભગતના આમંત્રણને માન આપી એમને ખૂબ તનમનથી બહુ સેવા કરી, ખૂબ ભાવથી કરી. આ બધું જે આયોજન કરે એમને ના થાય પણ એકબીજાનો સપોર્ટ, સહકાર, સગાવાલાનો ગામનો સપોર્ટ, આ બધાને એકબીજાનો ખંભે ખંભો મિલાવી તો જો આજે આનાથી ગુરુ કેવો પ્રસંગ કહેવાય. તો આજે આપણે એમના પ્રસંગ નિમિત્તે આપણે આવ્યા અને એક ભાવ તો શુદ્ધ રાખવો. ઘણી વાતો કરવાની બહુ ઈચ્છા થાય પણ ગીતાજી બાપુ હતા ને તે એક ટાઈમે એમના સામે એક ભગત આવ્યા. એ કાંઈમ આવે હું એ બેઠો હતો. પછી એમને કીધું કે ભાઈ કે મને વાતો કરવાની તો બહુ ઈચ્છા થાય પણ હું કોની આગળ વાતો કરું. મને સહેલો કે બધા બાપુ કેમ આમ કે આટલા બધા જો સેવકો સાધુ હોય બધા જ હોય તો એમ કહેતા હોય કે કોની હારે વાતો કરું, કોની હારે બોલું. એ આજ મને ખબર પડે કે જે ગુરુ મહારાજ જે વાત કરતા હતા ને એ આજ ખબર પડે કે કોની હારે વાતો કરવું, કોની હારે બોલવું, શું કહેવું. હવે અત્યારે બધા હાઈવે પાવરના હોય, એકલા ધોરણના હોય ને 10મા વાળાને કોઈ મજા ના આવે. એ તો 10માનો અનુભવ હોય ને તો તમને બહુ મજા આવે પણ એકલાના ધોરણવાળા રહ્યા ને એટલે 10મા વાળાને બહુ મજા ના આવે. એનું એ ધ્યાન શીખવું પડે. આજે મહાપુરુષોના શબ્દ આજે આપણને ખૂબ આપણને ઘેર પડે કે કોની આગળ બોલવું, કોની આગળ શું વાતો કરવી. તો આજે આપણે જેના પ્રસંગમાં આવ્યા હોય આ થોડું કીધું હોય ને તો ઘણું માની લેવાનું. અને ધીરે ધીરે મોબાઈલ તો સારા જ છે, ખરાબ નહીં. એમાં આપણે ઘણા મહાપુરુષના પ્રસંગે બહુ સારા. એક બધા યુવાની પાર્ક પર બેઠો અને કોઈ હતું નહીં અને એવો મોબાઈલ ખોલ્યો તે ડામા ખેડા કરવો ને એમનો સત્સંગ મેં સાંભળીને બાદ હું ખુદ રાજી થઈ ગયો કે આજે આપણે એવું કહે ને મહાપુરુષો જે કક્ષાના હોય ને ઓરિજિન ભણતરમાં બીજું કંઈ આપતું જ નથી. એ આપણે મેં સત્સંગ આપવા કેટલોય ટાઈમ જતો મને ખબર જ ના પડી. એમ મોબાઈલની અંદર મહાપુરુષોની અંદર આપણે જે કર્મ મહાપુરુષો ખરેખર માનો એમને નથી કેવું ને તોય કે નથી બોલાવ્યું તોય બોલે કે કાંઈ કરતા એમનો ઉદ્ધાર કંઈ બચાવ કે અટકાય. એટલે જ મહાપુરુષે કીધું કે હાર કર્મથી વહી છોડાવે વહી અમારો પીર. કે એક કર્મ તો એવું બતાવ્યું કે શું કહેવાનું એની કોઈ કીધાની વાત કરી પડે. એટલે જે ચારે ખાણીમાં જે આપણે મનુષ્યની જે ખાણી છે બધા કરતા ઉત્તમમાં ઉત્તમ કહેવાય. મહાપુરુષોનો ઘણો જીવ બરે પણ જગતના હાલ ના ફાવે. એનું કારણ કે જેમાં કાયમના માટે જેમાં રચા પચાસ જેમાં મજા આવતી હોય એ બીજું થોડું માની લેવાના હાલ ના માટે. તો આપણે જેના પ્રસંગમાં આવ્યા તો ફરીથી એકવાર સાજિંદાઓ સાધુ સંત આપણા જે સગાવાલા ગરગંગા એમથી દિલને અવકારી ગુરુ માટે પ્રાર્થના કરીએ કે ગુરુ મહારાજ સદાના માટે સુખી રાખે, ખુશી રાખે. ધન્યવાદ. અને જય સિયારામ. અને બુદ્ધિમાં ગુરુ મારે સુધી આપે તો જ મેળ આવે ને કે નહીં મેળ આવે, નહીં મેળ આવે. બુદ્ધિ તો હોના ભાઈ પણ હોને બક્ષી થયું હોય જેની કેપેસિટી એ પ્રમાણે જ બુદ્ધિ બક્ષી થયું પણ છતાંય કોઈ પુરુષની પુષ્પા દ્વારા અને એમાં બુદ્ધિમાં જો શુદ્ધિ મૂકી દે થોડી તો તમે જોઈ લો તો આપણે બધા કાંઠો થઈ અને મને કાયમના માટે એક ભજન માટે તો બહુ લાગણી છે. નથી એવું નહીં તો એક આપણે ભજન બોલી અને આપણે નવીનભાઈ ભાટી આવ્યા બધા સાજી લાવું છે અને આ બધાને જે તમારો પ્રેમ ભાવ જોઈને હું ખૂબ ખૂબ રાજી થયો, હું ખુશી થયો અને સદાના માટે તેમાં જ ગુરુ માટે પ્રાર્થના કરીએ ને તમે જો અમને જો રાજી થતા હોય તો અમે કોને પ્રાર્થના કરીએ. અમારો જે માલિક હોય અમે જેના આપણે જેને મસ્તકને સોંપ્યું હોય એમને અમે પ્રાર્થના કરતા હોઈએ તો બસ એ ભજન બોલી નિરખતા
બોલો છોતરપુર જય રામચંદ્ર ભગવાન